આજના સમયમાં જ્યારે અલગ અલગ વિષયો ઉપર આપ સૌ અલગ અલગ રીતે આચાર્ય પરિવાર દ્વારા, વિદ્વતજનો દ્વારા, ભગવદીયોજનો દ્વારા ફોનના માધ્યમથી, અલગ અલગ સોશિયલ મીડિયાઓના માધ્યમથી, અલગ અલગ રીતે સીડીના માધ્યમથી અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી કેટલા અલગ અલગ પ્રકારથી આપ સૌ સત્સંગ કરી રહ્યા છો. આપણે જીવનમાં મણભર સાંભળીએ એના બદલે કણભર જો ઉતારીએ તો એક કણભર જીવનમાં ઉતારેલું આપણા માટે સંપૂર્ણ જીવનની પરમ ઔષધિ બની જાય છે. અને એ ઔષધિ સ્વરૂપે જો સત્સંગનો અલગ અલગ પાસાઓનો વિચાર કરીએ તો સંકીર્તનને પણ સત્સંગ કહેવાય છે, ધ્યાનને પણ, જપને પણ, વાંચનને પણ. એક બોલે બધા સાંભળે, બધા બોલે અને બધા જ સાંભળે, આ કેટલા બધા અલગ અલગ પ્રકારથી સત્સંગ થઈ શકે છે. અને આપને યાદ હશે કે આપણે કોઈ પણ તત્વને, કોઈ પણ વિષયને, કોઈ પણ શબ્દ અલંકારને જ્યારે આપણે એનો વિશેષણ મૂકીએ છીએ આગળ, એટલે એનું મહત્વ વધી જાય છે. યજ્ઞ મહાયજ્ઞ, ઉત્સવ મહોત્સવ એટલે મહા ઉત્સવ. એવી રીતે બુદ્ધિ સદબુદ્ધિ, સંગ સત્સંગ. એવી રીતે જ્યારે આપણે સર્ગનો પ્રયોગ કરીએ, વિશેષણનો પ્રયોગ કરીએ, ત્યારે એ સર્ગ દ્વારા એ સદશબ્દ લગાડવાથી એનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. બુદ્ધિ આપણા બધા પાસે છે, પણ સદબુદ્ધિ કઈ છે? બુદ્ધિ સ્વાર્થનો વિચાર કરી શકે, પણ સદબુદ્ધિ પરમાર્થનો વિચાર કરે છે. એક ઉપસર્ગ લાગી જવાથી એનું મહત્વ, સ્વરૂપ અને અર્થ પણ બદલાઈ જાય છે. એવી રીતે ઉત્સવ છે તો આપણે વારંવાર જે લૌકિક પ્રસંગો આવ્યા, તહેવારો આવ્યા, સામાજિક ઉત્સવો આવ્યા અને વાર્ષિક જે આપણા ઉત્સવો આવ્યા, એ બધા આપણે ઉજવીએ. પણ જ્યારે વિશેષ જેનાથી આપણે જોડાયેલા છીએ, જે આપણા અંતરમાં રહેલું આનંદ બહાર પ્રગટે, ત્યારે એ કેવું હોય એવું આપણે પોતે અનુભવ કરવું હોય, એ ઉત્સવને મહોત્સવમાં રૂપાંતરિત થવું પડે છે. માનો ઘેર ઘર દિવાળી હોય, પણ આપણા અંતરનો દીવો પ્રગટે તો જ આપણા મનની દિવાળી થાય છે. એટલે આપણા જીવનમાં પ્રકાશ પથરાવો જોઈએ. આસપાસ દીવા પ્રગટી રહ્યા છે તો સર્વત્ર પ્રકાશ તો પ્રકાશમાન થઈ રહ્યું છે, પણ આપણા જીવનમાં જ્યારે પ્રકાશ પાથરવો હોય ત્યારે એનું દીપ પ્રજ્વલન આપણે પોતે જ કરવું પડે છે. અને એ દીપ પ્રજ્વલન કરવા માટે ઉત્સવોમાં આપણે ઉજવીએ તો આપણે બધાએ આયોજન કર્યું છે, કોઈએ આપણને તેડ્યા છે, આપણે ત્યાં જવું પડે એટલે ગયા છે, અથવા તો આજે ઉત્સવ છે આપણે તો નહીં જઈએ તો કેવી રીતે ચાલે, આપણે તો ત્યાં હાજરી આપવી જ પડે, એમ કરીને જઈએ. એ ઉત્સવ છે અને મારા પ્રભુનું પ્રાગટ્ય છે, મારા ગુરુનું પ્રાગટ્ય છે, મારા પ્રભુની લીલાનું આજે એક વિશેષ દિવસ છે. આજે મારા પ્રભુનું પાટોત્સવ છે, આજે મારા માથે પ્રભુ પધાર્યા હતા, આજના દિવસે મારો બ્રહ્મ સંબંધ થયો હતો. આજના દિવસે જેમ લૌકિકમાં આપણે એનિવર્સરી યાદ રાખીએ છીએ, એ જીવનનો બહુ જ મોટો પ્રસંગ છે, એ ઉત્સવ છે. પણ જે દિવસે આ જીવાત્માનો સંબંધ પરમાત્માથી થયો, એ તો આપણા માટે મહોત્સવ છે. અને એ મહોત્સવ જીવનમાં જ્યારે જ્યારે ઉજવાય ત્યારે ધ્યાન રહે, એ ઉત્સવને મહાન બનવા માટે, એટલે કે મહોત્સવ થવા માટે એક યાત્રા તય કરવી પડે છે. બુદ્ધિને સદબુદ્ધિમાં રૂપાંતરિત થવા માટે એક યાત્રા તય કરવી પડે છે. વિચારને સુવિચાર થવા માટે, સંગને સત્સંગ થવા માટે એક યાત્રા તય કરવી પડે છે. અને એ જે યાત્રા છે, એ યાત્રાને જ આપણે પુરુષાર્થ પણ કહીએ છીએ, પ્રયાસ પણ કહીએ છીએ, પુકાર પણ કહીએ છીએ અને પ્રાર્થના પણ કહીએ છીએ. એ જે યાત્રા છે, પ્રાર્થના પૂર્વક પણ યાત્રા થાય, પ્રયાસ પૂર્વક પણ પ્રાર્થના થાય, પુકાર કરતા કરતા, આર્તનાદ કરતા કરતા આપણી યાત્રા થાય.
એને પણ યાત્રા કહીએ છીએ. અને પરમ પુરુષાર્થ કરીને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ એ પુરુષાર્થનું ક્રમબદ્ધ રીતે જીવનમાં પાલન કરીને આપણે આગળ વધવું, એ પ્રકારના પુરુષાર્થ પૂર્વક પણ આપણે એ યાત્રાને તય કરીએ છીએ. એટલે બુદ્ધિને સદબુદ્ધિમાં રૂપાંતરિત થવા માટે, ઉત્સવને મહોત્સવમાં રૂપાંતરિત થવા માટે, સંઘને સત્સંગમાં રૂપાંતરિત થવા માટે. મને યાદ છે કે જ્યારે જ્યારે આપ કોઈ પણ પુષ્ટિમાર્ગીય આચાર્ય, વિદ્વજ્જનો, ભગવદીઓ આ બધાને જ્યારે આપ સાંભળતા હશો અથવા એમના ગ્રંથ વાંચતા હશો, 5-7 શબ્દો એવા છે કે જે વારંવાર આપના સાંભળવામાં આવતા હશે. 5-7 શબ્દ એવા છે કે જેનો પ્રયોગ વારંવાર થતો હશે. જેમ શ્રીમદ ભાગવત, ભાગવત, ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન, ભક્તિ, ભગવદીયતા, આ કેવા બધા સ્વરૂપ છે. ભથી શરૂ થાય છે. ભાગવતજી, ભગવાન, ભગવદીય, ભજન, ભગવત સ્વરૂપ, આ કેટલા અલગ અલગ ભક્તિ સુધીની આપણી યાત્રા ભાગવતજીથી પ્રારંભ થાય અને ભક્તિના પરમ ચરમ શિખર સુધી પહોંચે. આ શબ્દો કેટલા બધા પરિચિત શબ્દો છે. પણ સ્વજનો, જો આ શબ્દોને એક એક શબ્દ પકડીએ તો સંપૂર્ણ જીવનનું યથાર્થ સત્ય અને જીવન જીવવાની કળા, જીવન જીવવાની જડીબુટી અને જીવન જીવવાનો આધાર આ એક એક શબ્દમાં સામર્થ્ય છે. કે એ પછી ભાગવત લઈએ, ભગવાન લઈએ, ભક્તિ લઈએ, ભગવત સ્વરૂપ લઈએ, ભાવ લઈએ કે પછી ભગવદીય લઈએ, ભજન હોય કે પછી ભાવપૂર્વક આપણી ભક્તિની કોઈ પણ યાત્રા હોય, આ એક એક શબ્દો કેવા છે કે જેને સમજવા, જીવવા માટે આપણી યાત્રામાં અનેક વખતે આ શબ્દોનો પ્રયોગ થાય છે. તો સ્વજનો, ભાગવતજી, તો ભાગવત શું છે? તો એના બે અર્થ કરી શકાય. ભાગવતજી એક જે શુકમુખાદદ્રવ સંયુતમ વિમત ભાગવતમ રસમાવે, એક શુકદેવજીના મુખારવિંદથી પ્રસ્ફુટિત થયેલી, પ્રગટ થયેલી આ અમૃત ધારા, આ દિવ્ય ધારા જે કથા સ્વરૂપે, ભગવદ લીલા સ્વરૂપે, ભગવદ ચરિત્ર સ્વરૂપે આવ્યું. એક તો ભાગવત એ, પણ એ શ્રીમદ ભાગવતજીના પદમણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ, શ્રી મહાપ્રભુજી એના પ્રતિપદ ને જે રીતે સમજાવ્યો છે, એક એક સ્કંદને, અધ્યાયને, એના વાક્યને, એના શબ્દને, એના પદને, એના અક્ષરને જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે, તે પ્રકારે જો આપણે એનો અર્થ કરીએ તો મને એવું લાગે છે કે સ્વયં મહાપ્રભુજી પુષ્ટિ માર્ગને, પોતાના આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ નામના સિદ્ધાંતને અનુસરનાર જે આખો વૈચારિક પંથ છે, એ માર્ગને ધર્મમ ભાગવતમ ચરે હરિકથામ આચાર્ય ભક્તાર્ચનમ પાપમ તદ્વિમુખાન અનર્પિત ભુજિમ ચાન્યાશ્રયમ વર્જયેત દૈવત્વેન ગુરોર અનુગ્રહ વશાત જાતા પુત્તિર્યદા સ્રગ પુટરાદિ વિધાર્યયે પ્રજયન તેકાદશી નામૃતમ. ધર્મમ ભાગવતમ ચરે એટલે કે આખા સંપ્રદાયનું નામ જ ભાગવત ધર્મ છે. આ બધા નામથી આપણે ઓળખીએ છીએ આપણા માર્ગને, પણ એક નામ એનું ભાગવત ધર્મ પણ છે. તો ભાગવતજીનો એક જેને આપણે અનુસરીએ છીએ, જે મૂળ વિચારધારા છે, પ્રસ્થાન ત્રયમાં સંપૂર્ણ વિશ્વ અને સંપૂર્ણ તત્વચિંતકો, આચાર્યો 3 આધારભૂત ગ્રંથ માનીને ચાલી રહ્યા હતા, ત્યારે શ્રી મહાપ્રભુજીએ ડિંડિમ ઘોષ કર્યો, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. શ્રી મહાપ્રભુજી વિશેષ કરીને શ્રીમદ ભાગવતજીમાં જે ભગવદ લીલાઓ છે, જે ભગવત સ્વરૂપનું વિવેચન છે, જે ભગવત ચરિત્રોનું ગુણગાન થયું છે, એ ભાગવતજીમાં રહેલા ભગવાનના વિવિધ રૂપ નામ લીલાઓને જ્યારે આપણે આધાર બનાવીને
આપણી ભક્તિની યાત્રા પ્રારંભ કરીએ છીએ ત્યારે એ સંગ સત્સંગ થાય છે, એ બુદ્ધિ સદબુદ્ધિ થાય છે, એ ભાવ આપમાં રસમાં રૂપાંતરિત થાય છે, એ ભાવ આપણું રસમાં રૂપાંતરિત થાય છે. જે સાંભળીએ છીએ કેવલ જ્ઞાનોપાર્જન માટે, કેવલ આપણા તર્કની સંતુષ્ટિ માટે, કેવલ જિજ્ઞાસાની પૂર્તિ માટે એક સત્સંગનો પ્રકાર છે, અને બીજો આપણા ભાવની વૃદ્ધિ માટે, આપણા પ્રભુ સાથે આપણી નિકટતા વધે તે માટે, આપણને આપણા સ્વદોષ દર્શન થાય તે માટે, એક આપણા જે ભગવદીય ગુણો છે, આપણા અંદર રહેલા જે આપણા પોતાના સદગુણો છે એને કઈ રીતે પ્રવૃત્ત કરવું તેના માટે. તો આ અલગ અલગ પ્રકારથી જ્યારે શ્રીમદ ભાગવતજીને આધાર બનાવીને આપણે આપણી યાત્રા પ્રારંભ કરીએ છીએ ત્યારે શ્રીમદ ભાગવતજી પિયુષ સમુદ્ર મથન ક્ષમા, જેનો અમૃત મહાપ્રભુજીએ આપણને કાઢીને આપ્યું અને કહ્યું કે આ માર્ગ ઉપર, આ ગ્રંથને એના ભાવ પર ચાલીને, એના ભગવત સ્વરૂપને સમજીને, એમની લીલાઓમાં જ્યારે તમે તન્મય થશો ત્યારે સાચા અર્થોમાં આપણી યાત્રા એ ભક્તિપથ ઉપર એક ભગવદીયની સાર્થક યાત્રા થશે. તો ભાગવત શબ્દ આવ્યો, બીજો શબ્દ ભગવાન આવ્યો. તો ભાગવત, ભગવાન, આ બધા શબ્દો કેટલા બધા પરિચિત શબ્દો છે. ભૂમિ, ગગન, વાયુ, અગ્નિ, નીર, જલ, પંચ તત્વનું જે ક્રિએટર છે, જે બનાવનારો છે એ ભગવાન છે. બીજું, જેને જોતા થયું રે હરખાય એવું રૂપ રસ્યા. ભગવાન કોણ છે કે જોતા મન લલચાય અને હૈયું રે હરખાય એવું રૂપ રસ્યા. ભગવાન કોણ છે? રસો વૈસા, પૂર્ણાનંદ સ્વરૂપ છે. અને એ પૂર્ણાનંદ છે એટલે જ તો આપણને આપણા અધિકાર, આપણી પાત્રતા પ્રમાણે જ્યારે જ્યારે આપણે એમના રૂપ, નામ, ગુણ, સ્વરૂપ, સેવા, સંકીર્તન, સત્સંગ જ્યારે પણ આપણે એમનું કરીએ છીએ ત્યારે આપણા પાત્રતા પ્રમાણે, આપણી પાત્રતા પ્રમાણે આપણા અંતરમાં રહેલું જે આનંદ અંશ છે, જેનો તેરો ભાવ થયો છે, સદંશ, ચિદંશ અને આનંદ અંશ, જેનો તેરો ભાવ થયો છે. તો એ આનંદ અંશ જે છે એમ જુગનુના પલકારાની જેમ, જુગનુના ચમકારાની જેમ જ્યારે પણ આપણે સેવા, સ્મરણ, સત્સંગ આ બધું કરીએ છીએ તે વખતે આપણામાં પણ એ આનંદ અંશ ચમકિત થાય છે, પુલકિત થાય છે. પણ પરિવાર એ તિરોહિત થઈ જાય છે. એ આનંદ અંશની આપણા અંતરમાં આયુષ્ય વર્ધન થાય, આયુષ્ય વધે તે માટે જરૂરી છે કે જે સત્સંગ કરીએ એનું ચિંતન કરીએ. ચિંતન કરીએ એ જ ચિંતન દ્વારા આપણા ભાવોનું વર્ધન થાય. આપણા ભાવોનું વર્ધન થાય તે જ પ્રમાણે આપણું ભાવ દ્રઢ થાય. ભાવ દ્રઢ થાય તો આપણા હૃદયમાં પ્રેમનો સાગર છલકાય. પ્રેમનો સાગર છલકાય પછી બીજા બધાના બહુ જ દુર્ગુણો જોવાની અને અવગુણો જોવાની, ટીકા કરવાની, નિંદા કરવાની આ બધી વૃત્તિઓ દૂર થતી જાય અને ધીમે ધીમે આપણા હૃદયમાં જે આનંદ અંશનો અનુભવ કર્યો છે, જેમ એક છોડને જલ પાતા રહીએ એક દિવસ એના શાખાઓમાંથી જેમ એક સુંદર અમૃત ફલ પ્રગટ થાય છે, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ તો પ્રથમ દિવસે જ આપણને આપણા માથે ભગવાનને ભગવત સ્વરૂપ તરીકે ભગવદીયના માથે પધરાવ્યા અને તે જ દિવસે પ્રથમ ફલ તો પ્રાપ્ત થઈ ગયું. અક્ષણ બતામ ફલમિદમ, જે પરમ ફલ છે એ તો ભગવદીયને જે ક્ષણે ભગવત સ્વરૂપ એના માથે પધાર્યા તે ક્ષણે એને ફલની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. એટલે એક તમે બીજ વાવો, ખાતર નાખો, પાણી નાખો, એને વાતાવરણનું પવન લાગવા દો, એને એનો સમય આવવા દો, એ અંકુર પલ્લવિત થાય, છોડ બને, શાખાઓ આવે,
પાંદડાઓ આવે અને સમય આવે ઋતુ આયે ફલ હોય. માલી સિંચે 100 ગડા પર ઋતુ આયે ફલ હોય. समय पर फल आवे. પણ દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो. જે વખતે બ્રહ્મ સંબંધ થયો, ભગવત સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો, નામ નિવેદન થયું, નામ લેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થયો. અને આવી રીતે ભાગવતજીથી જે યાત્રા શરૂ થાય એ ભગવાનને આત્મસાત કરવા માટે ભગવત સ્વરૂપ આપણા માથે પધારે અને એ ભગવત સ્વરૂપને પછી ભાવથી જ્યારે આપણે એમનું ભજન કરીએ, ભજ સેવાયા. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં ભજ શબ્દનો ઉપયોગ સેવા માટે કર્યો. ભજ સેવાયા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. ભજનીયો વ્રજાધિપ કે જેમનું ગુણગાન, જેમનું સ્મરણ, જેમનું ધ્યાન, જેમનું સંકીર્તન, એક ને એક નામનું આવર્તન, સંકીર્તન અને જેમના રૂપની સેવા, આ પાંચે પાંચ એક સાથે અથવા સમય સમયના અંતર પર આપણી અનુકૂળતા, અધિકાર, પાત્રતા પ્રમાણે જ્યારે કરતા રહીએ ત્યારે એ ભજન થઈ જાય છે. તો આ બધા શબ્દો કેટલા બધા પરિચિત શબ્દો છે, પણ એમના અર્થો જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ રોજ વારંવાર વચનામૃતોમાં, પ્રવચનોમાં, કથાઓમાં, વાંચનમાં સંભળાતા, આપણા કાને અથડાતા શબ્દો કેટલું સુંદર અર્થ, કેટલું સુંદર રસલાલિત્ય લઈને આપણી વચ્ચે એ પ્રગટ થતા હોય છે. તો આ પ્રકારે ભાગવતજીથી આ યાત્રા પ્રારંભ થઈ. ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન અને છેલ્લે ભક્તિ સુધી આ યાત્રા જ્યારે પહોંચે છે, ત્યારે ભક્તિ સુધી એ યાત્રા પહોંચ્યા પછી એ આ બધું જ સ્થિર ક્યાં થાય છે? આ બધું સ્થિર થાય છે ભગવદીયમાં. ભગવદીય જે ભગવાનનું ગુણગાન વિવેકપૂર્વક, દીનતાપૂર્વક કરે છે, પણ કોઈ પણ પ્રકારની યાચના કરતું નથી, એનું નામ ભગવદીય. અને એ કારણ કે જે શ્રદ્ધામાંથી, વિશ્વાસમાંથી, પ્રેમમાંથી, શરણાગતિમાંથી, સમર્પણમાંથી જે ખીલેલું ફૂલ છે, જે પલ્લવિત થયેલું આ ફળ છે, એ આ બધા જ શબ્દોના સમય સમય પર અર્થ, ભાવ અને ગુણોને આપણે સાંભળીએ છીએ અને એને આપણે પ્રેક્ટિસમાં મૂકીએ એટલે ધીમે ધીમે જે આપણી યાત્રા છે, વૈષ્ણવ તરીકેની આપણી યાત્રા. ઘણીવાર મને પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ વૈષ્ણવિઝમ? પરમ ફલની પ્રાપ્તિ શું છે? પરમ ફલની પ્રાપ્તિ કરવા માટે આપણે જંગલોમાં જઈએ, પહાડ પર્વતો ઉપર જઈએ અને ત્યાં પછી આપણે ઘોર તપસ્યાઓ કરીએ અને પછી ત્યાં એક દિવસે ભગવાન પ્રગટ થાય, પ્રગટ થઈને આપણને કહે તથાસ્તુ અને ત્યાં આપણને ફલ મળી ગયું, એવો કોઈ પણ પ્રકાર શ્રી મહાપ્રભુજી પ્રિસ્ક્રાઇબ કરતા નથી. શ્રી મહાપ્રભુજી તનુજા, વિત્તજા અને માનસી આ ત્રણેય પ્રકારની સેવા પોતાના નિજ ઠાકોરજીની પોતાના સામર્થ્ય, ભાવ, અનુકૂળતા અને પરિવાર સહિત કરવી અને ગુરુજનોના માર્ગદર્શનથી, ગુરુના માથે બિરાજતા ભગવત સ્વરૂપોથી ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય, ભાવ કેવી રીતે વધે, ભક્તિના રાજમાર્ગ પર કેવી રીતે ચાલી શકાય અને ભાગવત ધર્મનું પાલન જીવનમાં ભગવદીય દ્વારા કેવી રીતે થઈ શકે, આ બધી જ ભૂમિકાને સમજવા માટે ભક્તિના માર્ગ પર આપણને સતત ચાલવું પડે. કોઈ પણ વાજિંત્ર આપણે વગાડતા હોઈએ, આપ સિતાર વગાડો, હાર્મોનિયમ વગાડો, તબલા વગાડો, કોઈ પણ વાજિંત્ર આપને વગાડવું હોય તો એના માટે સર્વપ્રથમ
એ વાજિંત્ર સાથે આપણે ફેમિલિયર થવું પડે. એ ફેમિલિયર થાઓ, એ ફેમિલિયર થયા પછી ધીમે ધીમે સ્વર જ્ઞાન આપણને થવું જોઈએ. સ્વર જ્ઞાન થાય પછી એ સ્વરની સાથે સાથે આપણે સાધના કરવી પડે. અભ્યાસ એને ચકોનથી है. જેમ જેમ આપણે अभ्यास કરીએ છીએ, रियाज किए बिना तो वाद्य भी अपनी मधुरता को नहीं बिखेरते हैं. कोई बहुत दिव्य संगीत शास्त्रज्ञ ये बात करी थी कि साधना के बिना, रियाज के बिना, अभ्यास के बिना तो शब्दों में छुपेलू जो माधुर्य है ए माधुर्य स्वर पकड़े અને સ્વરમાં છુપેલું માધુર્ય જે છે એ સાધના, એ રિયાઝ એને પકડે, રિયાઝ એને સાધે. પછી જ્યારે એ અભિવ્યક્ત થાય છે ત્યારે એક નવશીખ્યું વાજિંત્ર વગાડે અને એક જે એનો મેસ્ટ્રો હોય, જે એનું જે નિષ્ણાત હોય, જે ઉસ્તાદ, જે પંડિત હોય એને એ વગાડે ત્યારે આપણે વી કેન રેકગ્નાઇઝ ડિફરન્સ બિટવીન ધ બોથ પ્લેયર્સ. એક નવશીખ્યું વગાડે, વાદ્ય એ જ છે, અને એક એનો જે નિષ્ણાત જે વગાડનાર છે એ વગાડે. બંનેની વચ્ચે અંતર શેનો છે? અંતર છે રિયાઝ, અભ્યાસનો. એ વાદ્ય સાથે એની એકરૂપતાનો, એ વાદ્ય સાથેના એના સમર્પણનો, એ વાદ્ય સાથેનું એના ડેડિકેશન. અને એટલા જ માટે આપ જુઓ, જેટલા પણ ભારતીય વૈદિક વાદ્યો છે એ બધા જ વાદ્યો આપણા ત્યાં સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવ્યા. મુગલ વાદ્યો જેટલા પણ છે અથવા તો વેસ્ટર્ન જેટલા પણ વાદ્યો છે એમાં ઘણી જગ્યાએ આપણે શૂઝ પહેરીને પણ વગાડીએ છીએ. ઘણા બધા વાદ્યો એવા છે કે જેને પગ અળકાડીને, ધારો કે સિતાર છે કે વાયોલિન છે, કે જેને પગ અળકે છે અને આપણે વગાડીએ છીએ. પણ જેટલા પણ વૈદિક વાદ્ય છે એમાં કોઈ પણ જગ્યાએ એ વાદ્યને પોતાના પગનો સ્પર્શ થતો નથી. એટલે કે જે સરસ્વત સ્વરૂપ, જે એનું સારસ્વત સ્વરૂપ છે, એ સારસ્વત સ્વરૂપની ગરિમા રાખીને અને પછી એ વાદ્ય વગાડવામાં આવે છે. તો આપણી વાત ચાલી રહી હતી ભાગવતજી, ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન, ભક્તિ, ભગવદીયતા, આ બધા શબ્દો ઉપર જ્યારે આપણે ચિંતન કરી રહ્યા હતા તો આપણી યાત્રા જે છે એ યાત્રા જ્યાંથી શરૂ થાય એમાં વચ્ચે ઘણા બધા સ્પીડ બ્રેકર્સ પણ આવે, ઘણા બધા કાદવ કીચવ પણ આવે, ઘણા બધા વાંકા ચૂકા રસ્તાઓ પણ આવે, ઘણા બધા કપરા ચઢાણો પણ આવે. જ્યારે આપણે ભક્તિની યાત્રા કરતા હોઈએ ત્યારે જેમ પ્રોફેશનલ લાઈફમાં ફ્લક્ચ્યુએશન્સ આવે, ક્રાઇસિસ આવે, એવી રીતે ઘણીવાર આપણે એગ્રેસિવ થઈએ, ઘણીવાર સ્ટેપ બેક થઈએ. આ બધું જેવી રીતે આપણા લૌકિક જીવનમાં થાય એવી રીતે ઘણીવાર ભગવદીઓ દ્વારા, ગુરુજનો દ્વારા, ગ્રંથ દ્વારા, પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા અલગ અલગ રીતે ભક્તિ માર્ગમાં પણ આપણી કસોટી થાય. પણ જો દ્રઢ શ્રદ્ધા હોય, દ્રઢ વિશ્વાસ હોય, એટલા જ માટે સુરદાસજીએ બહુ જ ચિંતન કર્યા પછી સૂર સ્વામીમાંથી સુરદાસજી સૂરદાસ થયા અને ભગવદીયતાનું સ્વરૂપ એમણે હૃદય કર્યું અને પછી કહ્યું કે સાધન ઓર નહીં આકલી જાસો હો તલિવે. એક ભગવદીય તરીકે જો ભગવાનને ભાગવત ધર્મ પ્રમાણે જો ભજન કરીને ભક્તિની યાત્રા કરવી હશે તો પછી એક ભગવદીયના માટે જરૂરી છે કે એ ભરોસો દ્રઢ એને ચરણ રાખે, એ પોતાનો ભરોસો દ્રઢ રાખે. કારણ કે બહુ જ મનોમંથન પછી સુરદાસજીએ કહ્યું કે સાધન ઓર નહીં આકલ. અને એ સાધન એ જ આપણા માટે પુષ્ટિ માર્ગમાં ફલ છે. ગ્રહસ્થ જીવન હોય, પ્રોફેશનલ લાઈફ હોય, શરીરના રોગ હોય, મન વ્યાકુલ થતું હોય, ફાઇનાન્શિયલ ફ્લક્ચ્યુએશન્સ થતા હોય, માર્કેટ અસ્તવ્યસ્ત થતું હોય, સંસાર રોગજન્ય થતું હોય, પરિવારમાં સતત કોઈક ને કોઈક તણાવ ચાલતા હોય, સતત કોઈને કોઈ પ્રેશર ચાલતા હોય, ફ્રેન્ડ્સ, કોલિગ્સ અને પાર્ટનર્સની વચ્ચે ઘણીવાર ઘણા ઉતાર ચઢાવ આવતા હોય. આ બધું સંસારમાં રહીએ તે સ્વાભાવિક છે. પણ એ પરિસ્થિતિમાં
ત્રણ વસ્તુ ન બદલાય, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ અને આપણું દ્રઢ આશ્રય, આ ત્રણ વસ્તુ ન બદલાય તો ગમે તેટલી લૌકિક કપરી કસોટી થાય, એમાંથી ઠાકોરજી આપણો હાથ પકડીને અને એ કાદવમાંથી આપણને બહાર કાઢે છે. અને આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે આપણને ધીમે ધીમે વિશ્વાસ બેસતો જાય. કસોટી થાય તો પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જગમાં જે સારા હોય ઘણીવાર એમની દશાએ સારી નથી હોતી. અને આ ન્યાયથી જો ચિંતન કરીએ તો આ ક્રમબદ્ધ રીતે આ બધા જ સુપરિચિત શબ્દો આપણા જીવનમાં આવે છે, આપણા સત્સંગોમાં આવે છે, પણ એ સત્સંગમાં સહજ રીતે વપરાતા શબ્દોનું એક એક શબ્દોનો જો અર્થ આપણે ખોલીએ તો માનો અનેક દિવસ એક એક શબ્દ. ભાગવતજી 7 દિવસની કથા તો આપ સાંભળો છો, પણ એમાં પણ કેટલા વિષય છૂટે, કેટલા સંદર્ભ છૂટે, કેટલા પણ પ્રકારની લીલાઓ કેટલી છૂટે એમાં. તો આ કેવલ 7 દિવસનું એનું એક ઇન્ટ્રોડક્શન છે, એક પરિચય છે ભાગવતજીનું, જે 7 દિવસમાં અનુષ્ઠાન થાય છે. એ 7 દિવસમાં થતી ભાગવતજી તો એટલા માટે છે કે પરીક્ષિત પાસે, રાજા પરીક્ષિતજી પાસે કેવલ 7 દિવસ હતા. અને એમ જોવા જાઓ તો આપણા બધા પાસે 7 જ દિવસ છે. સોમથી રવિ 7 જ દિવસ છે. 8મો દિવસ આપણી પાસે પણ ક્યાં છે? તો જે 7 દિવસ આપણને મળ્યા છે, એક માનવી તરીકે, એક વૈષ્ણવ તરીકે, એક ભગવદીય તરીકે, એ 7 દિવસમાં આપણે કેટલું કરવાનું છે? શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાનું છે, ભગવદીઓનો સંગ કરવાનો છે, ભાવ દ્રઢ કરવાનું છે, દ્રઢાશ્રય કરવાનું છે, આપણો વિશ્વાસ અનન્ય રાખવાનો છે, આપણી શ્રદ્ધા જરા પણ ન ચૂકે કે તૂટે એની કાળજી રાખવાની છે, આપણા ભગવત સ્વરૂપના સુખનો વિચાર કરવાનો છે. સેવા કરતા કરતા સેવ્યના સુખનો વિચાર, એ જ તો સેવા છે. તો આ પ્રકારે જે કંઈક કરવાનું છે આ 7 દિવસ છે આપણી પાસે. એ 7 દિવસ દરમિયાન આપણે એવી રીતે સત્સંગ કરીએ, એવી રીતે નામ સ્મરણ કરીએ, એવી રીતે પ્રભુની સેવા કરીએ કે આ 7 દિવસોમાં આપણને ભાગવતજી, ભગવાન, ભગવત સ્વરૂપ, ભાવ, ભજન, ભક્તિ, ભગવદીયતા, આ બધા જ અર્થોને આપણે રોજ જીવીએ અને રોજ એના શબ્દોના અર્થને આપણે જીવીને સ્વયંની પાત્રતાનું નિર્માણ કરવાની સાથે સાથે આનંદ પ્રાપ્ત પણ કરીએ. ઘણીવાર આપણું મન વ્યથિત હોય તો ઠાકોરજીનું મુખારવિંદ આપણને ગંભીર લાગે. ઘણીવાર આપણું પોતાનું મન પ્રસન્ન હોય ઠાકોરજીનું મુખારવિંદ પણ પ્રસન્ન લાગે. સ્વરૂપ જેવો ભાવ, જેવો પ્રેમ, જેવું દર્શન, જેવું સ્વયં આપના મનમાં હશે એનો જ પ્રતિભાવ શરૂઆતમાં ઠાકોરજીના મુખારવિંદ શ્રેંગ ઉપર દેખાશે. પછી જેમ જેમ આપનો અધિકાર વધશે, જેમ જેમ આપનું સત્સંગ વધશે, આપ જે ઠાકોરજીની સેવા કરી રહ્યા છો એ પ્રભુ, એ ભગવત સ્વરૂપની લીલાઓ, ચરિત્ર, એમનું જ્યારે આપ ભાવપૂર્વક ચિંતન કરશો ત્યારે આપના અને પ્રભુના એ રિલેશનશિપને સ્ટ્રેન્થન કરવા માટે આજ ભગવત ચર્ચા, આજ ભાગવતજી, આજ ભાવ, આજ ભક્તિ, આજ ભજન ભગવદીય જીવનમાં પરમ કલ્યાણકારી સિદ્ધ થાય છે. તો આપ સૌના જીવનમાં આ વારંવાર સત્સંગ દરમિયાન આવતા શબ્દોનો સહજ રીતે બધા જ શબ્દોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવત કૃપા થશે તો ભાગવતજી, ભગવદીયતા, ભજન, ભક્તિ, આ બધા જ શબ્દો ઉપર વિસ્તારપૂર્વક કોઈ વાર પરિચિંતન કરીશું. તો આજના સત્સંગમાં બહુ જ વિસ્તાર ન કરતા સંક્ષેપમાં એટલું જ જાણીએ કે જે કોઈક સમય આપણી પાસે છે, જેટલો સમય આપણી પાસે છે, આ શરીરે જેટલી અવસ્થા આ સંસારમાં હમણાં સુધી પૂર્ણ કરી છે, એમાં આપણી વૈષ્ણવ તરીકેની ભગવદીય યાત્રા સફળ રહી છે. એનું વધુ શૃંગારિત કરીને, વધુ એને અલંકાર આભૂષણ ધરાવી તો આપણને એવું લાગે છે, શરૂઆતની સ્થિતિમાં એવું લાગે કે આપણે નવરત્નનો હાર ધરાવ્યો, માણેકનો હાર ધરાવ્યો, પાનાનો હાર ધરાવ્યો, હીરાના રત્નજડિત આભૂષણો પાછી કામના ઠાકોરજીના શ્રેંગ પર ધરાવ્યા. એ આભરણ ધરવાથી કેવું સુંદર સ્વરૂપ આવ્યું. આપણી ભૂલ છે. એ આભરણ
પ્રભુના શ્રીઅંગનું સ્પર્શ કરીને રસરૂપ બન્યા, એટલા માટે એનું સૌંદર્ય વધ્યું છે. એટલે આભૂષણના કારણે ભગવાનના સ્વરૂપનું સૌંદર્ય નથી વધ્યું, પણ એ આભૂષણ પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ કરવાથી એ આભૂષણોની શોભા વધી છે. કારણ કે पहना किसने, धारण किसने किया है, किसके लिए? તો એ જેના માટે છે, જેનું છે, જેના દ્વારા નિર્મિત છે, એને ફરીવાર જ્યારે એ સંપૂર્ણ યાત્રા પૂર્ણ કરીને એને અર્પણ થાય છે, ત્યારે ક્યાં લાગે હે તેરા, તેરા તુજકો અર્પણ હે. તો આપણા મનમાં ભગવાન આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે, ગુરુ આપણને એક અવસર આપે છે કે જે તમારી પાસે છે, રૂપ, જ્ઞાન, સત્તા, અવસર, ગ્રહસ્થી, સંસાર, જે કંઈક રાજ રચી તમારા મન, બુદ્ધિ, ચિત્ત સહિત, જીવન અને દેહ સહિત જે કંઈક તમારી પાસે છે, એને ઠાકોરજીના સંસર્ગમાં પ્રભુ સાથે, ભગવદ રૂપ સાથે, ભગવદ સ્વરૂપ સાથે એનો સંબંધ જોડી દેવાથી એ અલંકૃત થઈ જાય છે, એની શોભા દ્વિગુણિત થઈ જાય છે. તો આપ સૌ ભગવદીઓના જીવનમાં આ બધા જ વાસ્તવિકતાઓને જીવીને અને અંતે આપણી ભક્તિની આ દિવ્ય યાત્રા ભાગવતજીના આધારે પૂર્ણ ભગવદીયતા પ્રાપ્ત કરી ભાવપૂર્વક ભક્તિ કરતા કરતા આપણા ભગવત સ્વરૂપની પ્રસન્નતાનું કારણ બને, એ જ મારી ભાવોર્મી શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં આપ સૌ વતી કરીને આજના સત્સંગને વિરામ આપું છું. શુભમ ભવતુ, કલ્યાણ.